જેપી ગુજરાત મીડિયામાં તમારું સ્વાગત છે। યુસીસી વકફ બિલ સંશોધન પાસ કર્યા બાદ તે બિલ રદ કરવા માટે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના સમર્થકો દ્વારા અસદુદ્દીન ઓવૈસી પાર્ટીના સમર્થકો અને વડોદરા શહેરના મુસ્લિમ અગ્રણીઓ દ્વારા વડોદરા શહેર દિવાળીપુરા કલેક્ટર શ્રીની ઓફિસે આવેદનપત્ર અપાયું। યુસીસી વકફ બિલ સંશોધન પર આજે અમે ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન અને વડોદરા શહેરના જે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે અને દલિત સમાજના આગેવાનો સાથે અને કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમારી જે મુખ્ય માંગણી હતી એ છે કે યુસીસી કમિટી બરખાસ્ત થવી જોઈએ। એનું કારણ એ હતું કે યુસીસી જે લાગુ થશે તો અમારા જે સંવિધાનિક જે અધિકાર છે આર્ટિકલ 25 એનું ઉલ્લંઘન થશે, કારણ કે આપણને આર્ટિકલ 25 છે એ આપણા ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે અને પોતાની રીતે અને પોતાની ધાર્મિક જે રીતિ રિવાજો છે, પરંપરાઓ છે તેને અનુસરવાની અધિકાર આપે છે। તો યુસીસી આવશે તો અમારા જે 1400 વર્ષ કરતાં જૂના જે અમારા નિયમો છે, અમારી જે પરંપરાઓ છે તેને નુકસાન થશે। એટલે અમે કહીએ છીએ કે યુસીસી લાગુ થવું જોઈએ નહીં, અને અમારી સાથે સાથે જે આદિવાસી સમાજ છે, બીજા ઘણા સમાજોને પણ આવા પ્રકારની તકલીફો ઊભી થશે। એટલે અમારો આમાં વિરોધ છે। અને બીજું એ છે કે યુસીસીમાં જે લોકો બેઠેલા છે એક ચોક્કસ માનસિકતા સાથે કામ કરી રહ્યા છે। એટલે અમારી જે વિરોધ છે એ વિરોધ કરીશું અને પ્રચંડ વિરોધ છે, છતાં પણ યુસીસીની જે કમિટી છે એ સાંભળવાની નથી અને આ ચોક્કસ વિચારધારા સાથે કામ કરી રહી છે। એટલે જો વિચારધારા ચોક્કસ કામ કરવા આ રીતે જ કામ કરવાનું હોય તો પછી કમિટીનો કોઈ અર્થ રહેતો નથી। એટલે અમે માનીએ છીએ કે યુસીસીનો જે કમિટી છે એ બરખાસ્ત થવી જોઈએ। આજે ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીન તરફથી અને વડોદરા શહેરના જે મુસ્લિમ સમાજના લોકો દ્વારા અને અમારી સાથે કેટલાક દલિત આગેવાનો પણ સામેલ થયા છે, એ તમામ તરફથી આજે અમે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમે કલેક્ટરના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીને કહેવા માગીએ છીએ કે તમે જે યુસીસી માટેની જે કમિટી બનાવી છે એ કમિટીને આપ બરખાસ્ત કરો, કારણ કે જે યુસીસીનો જે કાયદો છે એ અમારા જે બંધારણીય અધિકારો છે જેમાં આર્ટિકલ 25 છે એ આર્ટિકલ 25નું ઉલ્લંઘન કરે છે, કારણ કે આર્ટિકલ 25 ભારતના દરેક નાગરિકને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે અને પોતાની રીતિ રિવાજો અને પરંપરાઓ પ્રમાણે એને અનુસરવાનો અધિકાર આપે છે। જો યુસીસી આવી જશે તો અમારી જે પરંપરાઓ છે જે 1400 વર્ષ કરતાં પણ વધારેથી છે અને જે હરીસ અને સરિયા પ્રમાણે અમે જે પોતાનું જીવન વ્યતીત કરીએ છીએ જેમાં અમને તકલીફ થશે। એટલે અમે એવું કહીએ છીએ કે આ જે કમિટી જે છે બરખાસ્ત થાય। અને બીજું એ છે કે યુસીસીની કમિટીમાં જે લોકો બેઠા છે એ એક ચોક્કસ માનસિકતા સાથે કામ કરી રહ્યા છે। એટલે અમારો જો પ્રચંડ વિરોધ હશે તો પણ અમને એવું લાગી રહ્યું છે કે અમારો જે વિરોધ છે તેને ધ્યાનમાં લેવામાં નહીં આવે। એટલે જો અમારા વિરોધને જો ધ્યાનમાં લેવામાં આવતો જ ના હોય તો પછી એ કમિટીનો કોઈ અર્થ રહેતો નથી। એટલે અમે એવું કહીએ છીએ કે એ કમિટી તત્કાલ અસરથી ગુજરાત સરકાર બરખાસ્ત કરે અને સાથે સાથે ભારતના લો કમિશને પણ સ્પષ્ટ કહ્યું છે કે યુસીસી લાગુ કરવું શક્ય નથી। તો જે અભિપ્રાયો છે લો કમિશનના તેને પણ નજરઅંદાજ કરીને તમે જો આ પ્રકારના કાયદા લાવશો તો અમારો તેનો સખત વિરોધ છે।